હેલો મારા પ્યારા મિત્રો, ગુડ મોર્નિંગ અને મોટાને પ્રણામ અને નાનાને હેલો. આપણે આવી ગયા છે ખાંભાની બાજુમાં કંટાળિયા ગામ છે અને આ જંગલેશ્વર મહાદેવ મંદિર છે. કંટાળિયા ગામથી કાંઈક અંદર જંગલમાં 1.5 કિલોમીટર જેવું છે. લોકેશન સરસ છે અને અત્યારે પાછળ મારે અવાજ આવતો જ હશે અને જોરદાર છે. જો દેખાડો તમને બધે. હા હા, જોરદાર વચમાં છે. આ બધો પર્વત છે વચ્ચે. અમુક એક જ મકાન છે. અહીંયા સુગરીના માળા છે. જો એવા છે. મોરનો બધાનો અવાજ આવતો હોય છે. હમણાં આવશે જ તમને દેખાડીશ. આ એક આગળ છે, આ રસ્તો છે ને આગળ ગામ છે નાનું એવું. બરોબર, જોરદાર લોકેશન છે. આ નદી જેવું લાગે છે. અહીંથી પાણી આવતું હોય છે. વરસાદ ફૂલ આવી ગયો છે ને ત્યારે અહીંથી આ નદી જેવું આ બધું દેખાય. બરોબર, મકાન તો ઘણા છે. 1 2 3 જો અવાજ આવે છે. જાવડા જંગલેશ્વર મહાદેવ મંદિર છે. આગળ ગાડીઓ ઘણી પડી છે, દેખાશે. આ ડુંગરાના અહીંયા સિંહ આવી જતા હોય છે. લોકેશન સરસ છે. એકવાર ટ્રાય કરજો આવવાની, મજા આવશે તમને બધાને. વિડીયોમાં તો એટલું બધું કાંઈ ખાસ દેખાશે નહીં, પણ લોકેશન છે સરસ એકદમ. જો આગળ અહીંયા નદી જ છે. આ પાછળ આ મંદિર છે જંગલેશ્વર મહાદેવ. અંદર છે, જાય છે એટલે દેખાડીશ તમને. હાલો મિત્રો, આપણે આવી ગયા છે તુલસી શ્યામ મંદિર છે. રેવા અન્નછત્ર ને એવું હોય છે, રહેવાનું માટે છે અહીંયા. તુલસી શ્યામ મંદિર છે. શ્યામ મંદિરના રસ્તા છે. રૂપણી મંદિર. ધીમે છે ને પાટો મારીને પાણી કાઢ્યું હતું. અહીંયા હમણાં ટર્નિંગ આવે ને આવશે. જો ઢેલ સામે રોડ ઉપર હેલો મિત્રો, આપણે કાલે પછી વિડીયો ન ઉતર્યો એટલે આપણે ઘરે આવી ગયા છીએ અને તુલસી શ્યામ જતા આવ્યા હતા. તુલસી શ્યામથી થોડુંક લોકેશનનું છે એ તમને દેખાશે.
અને અત્યારે આપણે ઘરે આવ્યા છીએ. હવે જોઈએ કાલે જવાનું થાય તો આપણે જોઈશું. બરાબર, અમારા બેન મોબાઈલ જોઈ, અનન્યા બેન. બરાબર, અહીંયા સુધી જોઈ લીધો વિડીયોને, લાઈક કરજો વિડીયોને અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચલો આપણે પછી મળીશું. બરાબર, બાય.